એક વર્ષ પહેલાં જ્યારે એનું ઉદ્ઘાટન કરેલું ત્યારે મને પોતાને હું થોડોક સ્કેપ્ટિકલ હતો એ રીતે કે આટલા મોટા ફંડો ચાલતા છે તેમાં હેમંતભાઈની પીપુડી કેમ ચાલશે. પણ અંગ્રેજીમાં કહેવત છે કે પ્રૂફ ઓફ ધ પુડિંગ ઇઝ ઇન ઇટિંગ. તમે પુડિંગ ખાઓ તો ખબર પડે કે કેવું છે. અને એક વર્ષમાં એમણે જે રિઝલ્ટ અચીવ કર્યા જે બધા સિદ્ધાર્થભાઈ અત્યારે બતાવ્યા, આઉટ પરફોર્મિંગ સેન્સેક્સ, આઉટ પરફોર્મિંગ એવરીબડી, અને સો મેની બિગ ફંડ્સ જે ટોપ ગ્રેડના છે એનાથી પણ એવો સારું રિટર્ન આપી શક્યા. એના કારણોમાં તો બહુ જવાનો સવાલ નથી, કારણ કે એમણે જે વિગતો આપી છે એ પૂરતી છે. અમુક વસ્તુ બહુ જ અગત્યની છે આમાં. ઇટ ઇઝ ઓલ અ ક્વેશ્ચન ઓફ ઇન્વોલ્વમેન્ટ. અને જેટલું અંદર તમે ઊંડા ઉતરો પછી જે એમણે શરૂઆતની પુસ્તક પરથી જે આપણને જણાવેલું, કેટલા તમે ઇનોવેટિવ થઈ શકો છો, કેટલું નવું લાવી શકો છો. અને આ જે વિષય છે જે ઇક્વિટી ખાસ કરીને એ બહુ જ સેન્સિટિવ, નાજુક છે. ઇનફેક્ટ ધ સેન્સેસ ઇઝ એ સેન્સિટિવ સબ્જેક્ટ. એની જે વોલેટિલિટી છે એટલી બધી વધારે છે કે સામાન્ય માણસો અટવાઈ જાય છે. અને એને લીધે જ આપણું જે ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ છે કન્ટ્રીના, આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલ્સ, એમાં તમે જુઓ તો ઇક્વિટી માર્કેટમાં બહુ જ ઓછો પોર્શન આવે છે. બોથ કારણ કે આપણે બીક છે, અથવા આપણે એ જોઈએ છે કે આપણે કાં તો ગ્રીડમાં ફસાઈ જઈએ છીએ. અને આમાં કોઈ ગાઈડન્સ મળતી નથી. ઢગલો મેગેઝિનો બહાર આવે, મને લાગે દરેક વર્તમાનપત્રમાં એનાલિસ્ટો આવે, દરેક જણા પ્રિડિક્ટ કરે, અને જેમ જેમ માણસ વાંચતો જાય તેમ તેમ ગૂંચવાતો જાય કે આ છે શું. એટલે બેસ્ટિંગ તો એમાં પડવું જ નહીં. કદાચ કોઈ બહુ સારું કમાઈ જતું હશે તો જુદી વાત છે, પણ આપણું કામ નહીં. સી દેટ ઇઝ વેર PMS કમ્સ ઇન ટુ પિક્ચર. કે એ તમારી ચિંતા એક્સપર્ટ્સને સોંપી દો. તમે સ્ક્રીન પર બેસવાના નથી. તમે રોજ છાપામાં ભાવ જોયા કરશો તો કે તમને ખ્યાલ નથી આવવાનો કયો વધશે કયો ઘટશે, આ વધ્યો કે આ ઘટ્યો. તમે ટીપ પર જશો, કોઈ ટીપ આપશે, અને જેને અવૈજ્ઞાનિક, અનસાયન્ટિફિક રૂટ્સ ફોલો કરવામાં લોકો ઊંધા પડતા હોય છે. હવે જે રીતે સિદ્ધાર્થભાઈએ સમજાવ્યું એમાં જે બેઝિક્સ છે તે સમજવા જેવું છે. સિમ્પ્લિસિટી, ઓપનનેસ, એમાં કશું છુપાવવાનું છે નહીં. ધેર ઇઝ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ મીન રાધર એ સ્પીડ ધ બીન્સ કે જો અમે આ રીતે જઈએ છીએ, તમારે કોઈ બી જઈ શકો, જવું હોય તો. અને જે એનાલિસિસ નોટ ઓનલી ઓફ ધ કરંટ સિનેરિયો પણ ફ્યુચરનો બી જે વિચાર કરીને કરીએ છીએ, અને ત્યાર પછી ઇન્ફોર્મ્ડ ડિસિઝન લઈએ છીએ. ઇન્ફોર્મ્ડ ડિસિઝન એટલે બધું વિચારીને, છતાં પણ એ નિર્ણય કોઈ ખોટો હોઈ શકે છે. એમણે જે મેં એક પુસ્તક કહ્યું તેમ એક બીજું પુસ્તક આપના ધ્યાન પર લાવું છું, સમય મળે તો વાંચજો, બ્લેક સ્વાન. એમાં કોઈ બી તમે પાછલી ભૂમિકા પર કોઈ આગળ નિર્ણય લઈ શકો જ નહીં, ને લેવો બી ખતરનાક છે. એટલું સરસ રીતે એનાલિસિસ કર્યું છે. એ પોતે બી મોટો લેખક જ, ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ છે. પણ એ છતાં પણ તમે યોગ્ય નિર્ણય લઈ, અને હું વેલ્યુ ક્રિએશન શબ્દ નહીં વાપરું, હું વેલ્યુ એન્હાન્સમેન્ટ પર જાઉં છું. કે તમારી જે એસેટ્સ વેલ્યુ છે, તમારું જે વર્થ છે, એનું જે એન્હાન્સમેન્ટ કરી શકાતું હોય તો વેલ હેટ્સ ઓફ, બીજું શું કહી શકાય. યુ આર નોટ અંડર પરફોર્મિંગ બટ યુ આર ઓવર પરફોર્મિંગ. એનું કારણ શું છે કે સેન્સેક્સની જ્યારે વાત કરીએ તો ઇટ ઇઝ કલેક્શન ઓફ નંબર ઓફ સ્ક્રિપ્ટ્સ. પણ એમાંથી તમે કયા કોને સિલેક્ટ કરો છો, ક્યારે સિલેક્ટ કરો છો, કયા સેક્ટરની સ્ટ્રેસ આપો છો, એ બધા માટે એક્સપર્ટાઇઝ જોઈએ, એ બધા માટે એનાલિસિસ જોઈએ, એ બધા માટે એક મોનિટરિંગ અને એડ્રોઇટ હેન્ડલિંગ જોઈએ. હેમંતભાઈ પોતે તો કર્યું છે, પણ જે રીતે એમણે આખી ટીમ ડેવલપ કરી છે એ ખરેખર બહુ રિમાર્કેબલ છે. કારણ કે આ બધી વસ્તુઓ જે છે કે આ બધી વસ્તુઓમાં જે આપણી ચાંચ ડૂબી, એમાં આપણે પારંગત થવું,
એમાં આપણે ખૂબ જ આગળ આવવું એ અભ્યાસનો વિષય છે, એ અંદર રત થવાનો વિષય છે. એમાં તમે કેટલા ઇન્ટરેસ્ટ લો છો, કેટલો ઇન્વોલ્વમેન્ટ એના પર આધારે છે. તો એ પ્રમાણે જે તમે એનાલિસિસ કરીને નિર્ણય લો છો, દેટ ઇઝ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. એમણે એમ કીધું કે હજી તમે કંઈ હોય તો બતાવો, પણ મને તો કંઈ ખબર નથી કે આમાં હજી શું ઇમ્પ્રૂવ કરી શકાય. કંઈ હું પોતે એનો નિષ્ણાત નથી, પણ મેં જોયું કે જે બેઝિસ છે એમાં ફંડામેન્ટલ્સ એટલા એમના સ્ટ્રોંગ છે. ફંડામેન્ટલ સ્ટ્રોંગ જનરલી ઇક્વિટી માટે કહેવાય, પણ એમની જે આખી રીત છે, આખી જે મેથોડોલોજી છે એટલી પરફેક્ટ છે કે એમાં આ જ પરિણામ આવી શકે. અને ઇવેન્ચ્યુઅલી તમે જ્યારે સ્ક્રુપલસ હો, એટલે જેમાં જે એમણે જે એથિકલ એનો બીજો પોઈન્ટ મૂક્યો એ પણ અત્યંત અગત્યનો છે. હવે આજે તો એવો સમય આવ્યો કે એથિક્સ ઇઝ એટ ધ લાસ્ટ સ્ટેજ. દરેક વસ્તુ થાય પણ ખોટી રીતે થતું હોય તો સારામાં સારું, અને પહેલાંના પૈસા છે તેમાં હું કેમ 5 પૈસા કાઢી લઉં, એ જ્યાં સુધી વૃત્તિ હોય ત્યાં સુધી એ કમાઈ શકે, તમે નહીં, અને તમે પણ એ રીતે લાંબો સમય કમાઈ ન શકો. એ જે દીર્ઘદ્રષ્ટિ વાપરી છે અને એ જે વિઝન એમણે ક્રિએટ કર્યું છે, દેટ હેલ્પ્સ. એટલે આપણે અત્યારે જે જોઈએ છે તે એક જે એનાલિટિકલ એપ્રોચ અને જે વિઝનથી ચાલી રહ્યા છે એ સૌથી મોટી વસ્તુ છે. અને હું હેમંતભાઈને અને એમની ટીમને ખાસ અભિનંદન આપું છું. અને મને ચોક્કસ ખાતરી છે કે પેલા ઓક્ટોપસ પ્રમાણે જશે કે નહીં હું નથી જાણતો, પણ મને ચોક્કસ ખાતરી છે કે જે દરિયો તોફાની છે ઇક્વિટીઝ, એમાં બી એ નાવ સારી રીતે લઈ જશે. મને એવી ખ્યાલ છે, હું હંમેશા આ બાબતમાં કહું છું, પણ છતાં સાંભળ્યું હશે પણ ફરીથી કહીશ. એમ કોલેજોમાં બી શીખતા હતા, નાનપણથી શીખતા હતા કે ઇન્ડિયામાં ઇક્વિટી માટે વી આર શાય, એટલે ગભરાઈએ છીએ, એમાં દૂર જઈએ. સોનામાં રાખો, બેંકની ફિક્સ ડિપોઝિટો રાખો, ગવર્મેન્ટ સિક્યોરિટીમાં રાખો, ઇક્વિટી નહીં. પણ જો તમે સરસ્વતી ચંદ્ર જો કોઈ વાંચી હશે ગુજરાતી, જેને એપિક કહેવાય, 1896માં લખાયેલું, એમાં પણ આખી જે ઝઘડો શરૂ થયો તે ઇક્વિટી માર્કેટમાં જવું કે ડેટ માર્કેટમાં જવું, એના માટે બાપને દીકરા વચ્ચે થયેલું. એટલે ગુજરાતી માઇન્ડ તો શેર બજારમાં 100 વર્ષથી છે, એટલીસ્ટ એ તો જાણીતું છે. અને તે વખતે બી લોકો એનું વિશ્લેષણ કરીને કેવા નિર્ણયો લઈ શકતા હતા એ બધું અંદર ચિતાર આપે છે. એટલે ધીસ ઇઝ ઇન યોર બ્લડ. અને એને કઈ રીતે તમે આગળ લઈ જઈ શકો, તે વખતે તો શું આપણી પાસે સાધનો હતા સમજવાના. આજે ચાર્ટ્સ, ગ્રાફ્સ, આ બધી વસ્તુઓનો તો એક તો અભાવ હતો. પણ જેને કહેવાય કોઠા સૂઝ, 6th સેન્સ, એમ કરીને ગાડી દોડાવતા હતા. કોઈ સફળ થાય, કોઈ નિષ્ફળ થાય, પણ સફળતા અને નિષ્ફળતાના રસ્તાઓ ઓછા કરવા માંડ્યા છે. ઇક્વિટીના જે શાર્પ એજીસ છે એ PMSમાં સ્મૂધન થવા માંડ્યા છે, કે જેથી કરીને જે વોલાટિલિટી છે એ તો છે જ. 8,000 થાય, 21,000 થાય, કાલે શું થાય કોઈને ખબર નથી. કારણ કે જે બ્લેક સ્વાનમાં એ જ કહ્યું છે કે યુ નેવર નો વોટ હેપન્સ, અને એનું કોઈ કારણ નથી. 9/11 કેમ થયું, કારણો શોધવા નહીં જતા, થયું. તેમ થિંગ્સ હેપન લાઈક દેટ. અને એ બધી વસ્તુઓની માનસિક રીતે તૈયારી કરીને જવાની હિંમત રાખવી જોઈએ. પણ આપણાથી નહીં જવાય. ઇન્ડિવિજ્યુઅલી જાઓ, નસીબદાર હો, ખૂબ જ હોશિયાર હો, ખૂબ જ સમય આપી શકો તો તમે કદાચ સફળ થાઓ, પણ હંમેશા શક્ય નથી રહેતું. તમારા પોતાના દરેકના બિઝનેસીસ, પ્રોફેશન્સ, વોકેશન્સ હોય છે, એમાંથી એ સમય કાઢવો, એમાંથી એક જ્ઞાન મેળવવું એ મુશ્કેલ હોય છે. એટલે જ આજે આ જાતની સર્વિસીસની આપણે ત્યાં આવશ્યકતા રહે છે કે જેમાં તમે સોંપીને નિરાંતે રહી શકો, છતાં બી તમારે જે જાણવું હોય તે મિનિટે તમે એમની પાસે જાણી શકો છો. તમે અંધારામાં રહેતા નથી. તમે ક્યાં છો, કઈ જગ્યાએ આગળ વધી રહ્યા છો, કયા સેક્ટરમાં જવું જોઈએ, શું કરવું જોઈએ, કયા અંડર પરફોર્મિંગ સ્ટોક્સ છે, એ બધી વસ્તુઓનો વિચાર કરી અને જે નિર્ણય લેવામાં આવે છે એનું આ પરિણામ છે. એટલે હેમંતભાઈ, એટલીસ્ટ મારી પાસે એવી કોઈ એ વસ્તુ નથી કે જેમાં હું કહું કે તમે જે આટલું સુધારી શકો એમ છો, કારણ કે મારું પોતાનું એટલું નોલેજ બી નથી એ બેનું. એની વે યુ હેવ ગોન એક્સ્ટ્રીમલી વેલ. પછી સવાલ આવે છે કે જે આપણે બેઝિકલી ઇકોનોમિક ફેક્ટર્સની આપણે વાત કરીએ, એ પણ એમણે બહુ સરસ જણાવ્યું કે ઇન્ડિયન કન્ઝમ્પશન સ્ટોરી. સી લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. વી આર વન ઓફ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીઝ. ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીઝ ગીવ્સ ઇન્કમ્સ ઇન ધ હેન્ડ્સ ઓફ પીપલ. અને જ્યારે હાથમાં આવકો આવે તો એ આવકો કાં તો ખર્ચાય કાં તો રોકાણમાં જાય.
વી હેવ વન ઓફ ધ હાઈએસ્ટ સેવિંગ્સ રેટ્સ ઇન ધ વર્લ્ડ. અને એ જે હાઈએસ્ટ સેવિંગ રેટ છે એ સેવિંગ્સ ઇન્વેસ્ટમેન્ટ માટે જવા માટે તૈયાર ઊભા છે. અને એ જે ઇન્વેસ્ટમેન્ટ માટે તૈયાર છે, જે ફંડ્સ આર અવેલેબલ ફોર ઇન્વેસ્ટમેન્ટ, દેટ ઇટ સેલ્ફ શોઝ કે there is going to be lot of investment. એમણે બહુ સરસ કીધું. હા, FAI આમાં વચ્ચે આવી શકે છે, પણ ઇવેન્ચ્યુઅલી ઇટ ઇઝ ધ ડોમેસ્ટિક ડિમાન્ડ ફોર ધી ઇન્વેસ્ટમેન્ટ્સ વિચ ઇઝ ડ્રાઇવિંગ ધ ગ્રોથ. આજે લોકો પાસે જેમ જેમ આવકો વધે છે અને અર્બન ઇન્કમ્સ આર રાઇઝિંગ. એગ્રીકલ્ચર સમટાઇમ્સ ઇઝ ઇન ડોલ ટર્મ્સ ઇટ ઇઝ નોટ. પણ આપણે એ બી જોયું કે there is a rural success story. ધ વે હોન્ડા કે બધા પોતાની જે ડિમાન્ડ, પોતાના પ્રોડક્ટ્સનું સેલ વધાર્યું, because the rural markets are also developing despite a very slow growth in agriculture. But a slow growth in agriculture is of such a huge population કે એમાંથી બી ડિમાન્ડ જનરેટ થાય છે. આજે જ્યારે એમ કહો કે એગ્રીકલ્ચરનો ગ્રોથ 2% ને 3% છે, તો યુએસ ઇકોનોમીનો આખો ગ્રોથ જ 2 થી 3% હોય છે. એટલે સ્ટીલ ઇટ ઇઝ અ ગુડ માર્કેટ. અને લુક એટ ધ નંબર ઓફ પીપલ દેટ વી હેવ કે વિચ કેન સ્પર્ટ ધ ડિમાન્ડ ઇન દેટ ડિરેક્શન. એટલે એફએમસીજી સેક્ટર તો બહુ દૂરનું છે, પણ એક એક કન્ઝ્યુમર પ્રોડક્ટમાં ડિમાન્ડ તો વધતી રહેવાની છે જ. અને એ જેમ જેમ ડિમાન્ડ વધશે તેમ તેમ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થવાનો છે જ. જેમ જેમ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થવાનો છે એમ એમ્પ્લોયમેન્ટ જનરેટ થવાની છે જ. અને જેમ એમ્પ્લોયમેન્ટ જનરેટ થવાની છે તેમ જેમ આપણે કેન્શિયન સાયકલ પ્રમાણે ફરીથી ડિમાન્ડ, ગ્રોથ, એમ્પ્લોયમેન્ટ, ડિમાન્ડ, ગ્રોથ, એ સાયકલ આગળ ને આગળ જશે.